જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું સૂકી ભાજી અને થેપલાની રેસીપી. તો આ કોમ્બો એવો છે કે જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જતા હોય કે ક્યારે પણ પિકનિકમાં જતા હોય ને ત્યારે આપણે લઈ જતા હોઈએ છીએ. ખાસ થેપલા તો લઈ જતા હોઈએ છીએ. તો આજે અમારા ઘરે જે રીતે બને છે થેપલા અને સૂકી ભાજી એ રીતની હું તમને શીખવાડીશ. અને અગાઉ મેં ઘણી રેસીપી શેર કરેલી છે થેપલાની, તો તમે એ પણ ચેક કરી શકો છો. અલગ અલગ રીતે બનાવેલા છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે બટાકા બાફવા માટે મૂકી દઈશું. તો બટાકાની છાલને મેં પહેલેથી જ કાઢીને રાખેલી છે અને આજે આપણે 2 જ સીટી વગાડીને બટાકા બફાઈ જાય ને એ રીતે કરવાના છીએ. જો તમારે એવું હોય કે બટાકા છાલની સાથે જ બાફતા હોય તો એ રીતે પણ કરી શકો, પણ આ ક્યારેય ઉતાવળ હોય ને ત્યારે તમે આ રીતે પણ કરી શકો. તો આ રીતે બટાકાના મોટા મોટા પીસીસ કરી લેશું. તમે જોઈ શકો છો એ કરી અને આપણે જેટલા બટાકાનો તમારે સૂકી ભાજી બનાવવી હોય એ તે કટ કરીને રાખી દેશું. હવે કુકરમાં પાણી એડ કરી દેશું, સાથે થોડું એવું મીઠું એડ કરીશું અને કુકરને આપણે ગેસ ઉપર ચડાવી દેશું. તો અહીંયા માત્ર 2 વિસલ જ વગાડવાની છે. એટલી વારમાં તો બટાકા બહુ સરસ એવા બફાઈને તૈયાર થઈ જાય છે. તો આ જે રેસીપી આપણે જે બનાવવાના છીએ તે તમે ટિફિનમાં કે બાળકોને લંચ બોક્સમાં આપવી હોય ને તો પણ ફટાફટ તૈયાર થઈ જાય ને તેવી છે. હવે આપણે જે બટાકા બફાય ત્યાં સુધીમાં થોડી પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં અહીંયા ટમેટું લીધેલું છે. ઘણા લોકો સૂકી ભાજીમાં ટમેટાનો યુઝ નથી કરતા હોતા, તો તમારે જો સ્કીપ કરવું હોય તો કરી શકો, પણ ટમેટાની ગ્રેવી જે હોય ને તેનાથી ખૂબ સરસ એવો થોડો એવો ટેંગી એવો ટેસ્ટ પણ આવતો હોય છે અને સરસ એવી બનતી હોય છે. હું ઘણી વખત નાખું છું, ઘણી વખત નથી પણ નાખતી, એટલે આજે મેં યુઝ કરેલા છે. હવે ધાણા ભાજીને એકદમ બારીક એવી કટ કરી લેશું અને મરચાંને પણ એક મરચું લીધેલું છે તીખું એવું, તેને પણ બારીક કટ કરેલું છે. આદુને ખમણી લીધેલું છે અને મેથીને મેં સરસ એવી ધોઈને લઈ લીધેલી છે. હવે આપણે થેપલાનો લોટ બાંધી લેશું. તો તેના માટે મેં પોણા ભાગનો રોટલીનો લોટ લીધેલો છે અને ચોથા ભાગનું જાર બાજરાનો લોટ હોય ને એ લીધેલો છે. તમે માત્ર બાજરાનો કે માત્ર જારનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેને આપણે લઈને તેમાં આપણે સૌથી પહેલાં ધાણા ભાજીને એડ કરીશું સારા એવા પ્રમાણમાં. ત્યારબાદ મેથી આપણે એડ કરીશું. તો જનરલી હું જ્યારે થેપલા બનાવું ને તેમાં છે ને મેથીનું પ્રમાણ વધારે રાખું છું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને એ બાને ખવાઈ પણ જાય. તો મેથી આ રીતે મેં થોડી વધારે પ્રમાણમાં એડ કરેલી છે. હવે આપણે બધા સૂકા મસાલા એડ કરી દઈશું. તો લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર થોડું વધારે, હળદર પાવડર અને સફેદ તલ એડ કરીશું. થોડો અજમો એડ કરીને એટલે કે હાથની મદદથી મસળીને એડ કરીશું. આદું ખમણેલું, મરચાંના ટુકડા, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મોણ માટે તેલ એડ કરીશું. તો મેં અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. બહુ વધારે તેલ ન એડ કરવું કે બહુ ઓછું પણ રહે ને એવું પણ તેલ ન એડ કરવું. ઇન કેસ તમારે એવું હોય કે ભાત વધ્યા હોય તો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો, અથવા તો ખીચડી વધી હોય ને તો તેના પણ થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ એવા બને છે. એકવાર ટ્રાય કરજો. થેપલામાં ના લોટમાં મને થોડુંક હળદર એટલે કે ઓછી લાગતી હતી ને, એટલે કે કલર થોડુંક દેખાતો નહોતો, એટલે મેં ફરીથી એડ કરેલી છે. અને હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવો મીડિયમ એવો લોટ બાંધી લેશું. હવે તેમાં તેલ એડ કરીને આપણે થોડો એવો કૂણવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી આપણે મેથી નાખેલી છે ને તો ઘણા એવા પ્રમાણમાં મેથી દેખાય છે. તમે આના કરતાં પણ વધારે મેથી એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે તેને ઢાંકીને થોડી વાર માટે રાખી દેશું. તમે તાત્કાલિક પણ બનાવી શકો છો આ થેપલાને લોટ બાંધીને તરત પણ. હવે બટાકાને જોઈ લેશું. 2 વિસલમાં સરસ એવા બટાકા બફાઈ ગયા છે. તો તેને આપણે પાણી કાઢીને સાઈડમાં રાખી દેશું અને વઘાર માટેની પ્રોસેસ કરી લેશું. હવે એક મોટા પેનમાં તેલ એડ કરી દેશું અને તેલ ગરમ થોડું થવા લાગે એટલે શિંગદાણા એડ કરી દેશું. શિંગદાણા થોડા એવા શેકાઈ જાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરી દેશું અને ત્યારબાદ આદું, મરચાં અને મીઠો લીમડો એડ કરીશું. બધું વસ્તુ સતળાઈ જાય ત્યારબાદ તેમાં જે કોથમરીની દાંડલીઓ હોય ને તેને પણ મેં કાપીને રાખેલી હતી તે એડ કરીશું. તેને થોડીવાર સાતળીને આપણે ટમેટાં, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, હળદર પાવડર એડ કરીને આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને ટમેટાં સરસ એવા ગળી જાય ને ત્યાં સુધી કરવાનું છે. ઇન કેસ તમને એવું લાગે કે લો ફ્લેમ ઉપર રહી આ મસાલા બધા બળવા લાગે છે, થોડા થોડા સ્મેલ આવવા લાગી છે, તો થોડું એવું જ પાણી એડ કરી દેવું જેથી કરીને મસાલા બળે નહીં. હવે મસાલા બધાય સરસ થઈ જાય, ટમેટા એક રસ થઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે બટાકા એડ કરી દેશું. બટાકાને ઉપર નીચે કરીને સરસ એવા હલાવી લેશું. ધાણા ભાજી ખૂબ સારા એવા પ્રમાણમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. બધી વસ્તુ મિક્સ કરીને
લાસ્ટમાં આપણે લીંબુ એડ કરીશું અને દળેલી સાકર એડ કરેલી છે. તમને જો ગળાશ ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને જો ભાવતી હોય તો ચોક્કસથી એડ કરજો. બહુ ટેસ્ટી એવું ખાટું મીઠું તીખું ચટપટો એવું આ સૂકી ભાજી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે થેપલા બનાવી લેશું. તો તેના માટે જે લોટ છે તેને થોડો એવો કૂણવી લેશું અને આપણે તેમાંથી લુવા કરી લેશું. જેટલી જેવડા એટલે કે સાઇઝમાં તમારે બનાવવા હોય એવડા લુવા કરી લેશું. તેને અટામણમાં લપેટીને હવે આપણે સરસ એવા વણી લેશું. તો બહુ જાડા પણ નહીં અને સાવ પતલા પણ નહીં, એ રીતના મેં થેપલા બનાવેલા છે. તો હવે જે લોઢી છે તે મેં ગરમ થવા માટે મૂકી દીધેલી હતી. તો એક બાજુ સરસ એવા થઈ જાય થેપલો એટલે આપણે તેને ફેરવી લેશું, અને ઉપર તમે ઘી બટર કે પછી તેલથી પણ તેને શેકી શકો છો. તો મેં અત્યારે તેલનો ઉપયોગ કરેલો છે. અને એક બાજુ થઈ જાય એટલે આપણે તેલ એડ કરીને બીજી બાજુ ફેરવી લેશું. બંને સાઈડ તેલ એડ કરીને આપણે આ રીતે થોડી થોડી વારે આમ દબાવતા દબાવતા ફેરવતા જશું. તો તૈયાર થઈ ગયું છે આપણું થેપલું. તો આ રીતે જ આપણે બધા થેપલાને તૈયાર કરી લેશું. આ થેપલા સ્વાદમાં બહુ જોરદાર એવા બને છે. એક વખત આ રીતે આ બધા મસાલાથી ટ્રાય કરજો. અને અગાઉ પણ મેં ઘણી રેસીપી શેર કરેલી છે ને, એ પણ જોજો. તમને અલગ અલગ રીતના ઘણી બધી જાતના તમને થેપલા જોવા મળશે. જનરલી જે કાઠિયાવાડ છે ને ત્યાં થેપલા કહેવામાં આવે છે, અને જે ગુજરાત સાઈડ એટલે કે અહીં અમદાવાદ સાઈડ બધા ઢેબરા કહે છે. બેમાં થોડો એવો ડિફરન્સ છે, પણ અમે આ રીતે થેપલા બનાવીએ છીએ. અને થેપલાની સાથે સૂકી ભાજી, દહીં અને રાયતા મરચાં, આ કોમ્બો જોરદાર એવો લાગે છે. થેપલાની સાથે તમે છુંદો એટલે કે કેરીનો છુંદો બનાવીએ ને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આ બંને રેસીપી કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરજો, અને કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તૈયાર થઈ ગયો છે આ આપણો કોમ્બો, એટલે કે થેપલા અને સૂકી ભાજીની રેસીપી સાથે દહીં છે અને રાયતા મરચાં, જે તમારી સાથે મેં અગાઉ રેસીપી શેર કરેલી છે આ રાયતા મરચાંની. ખૂબ જ ટેસ્ટી આ બને છે. અને જે લોકોને ઇન્સ્ટન્ટલી બનાવવા હોય કે જે લોકોની પાસે ઓછો સમય હોય ને, ત્યારે પણ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આ થેપલા તો ખૂબ જ સ્વાદિષ્ટ એવા બન્યા છે. સાથે સૂકી ભાજીનો કોમ્બો એટલે મજા પડી જશે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને થેપલા પણ આપણે જોઈ લેશું કે કઈ રીતના બન્યા છે. એકદમ સોફ્ટ એવા બને છે, તમે જોઈ શકો છો. બન્યા છે ને, સોરી. અને એકદમ પોચા પણ એવા છે. આવા નવા જ રીએ છે. 1 થી 2 દિવસ સુધી તમે સાચવીને રાખી શકો છો. ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.